નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. થઈ ગયા છીએ રેડી ને વાગ્યા છે 7:15 અને વરસાદ ચાલુ છે અત્યારે ધીરે ધીરે. જઈએ છીએ મંદિરે પૂજા કરવા માટે. આજે મમ્મી લગભગ લેટ જાગ્યા છે, હશે તો આવ્યા નથી હજુ. જઈ રહ્યા છીએ મંદિરે અને સામે આવે છે મફતલાલ, અમારા પાડોશી આવે સામે મફતલાલ. વરસાદ ચાલુ છે તો અહીંયા આપણી સેવો અને કેટલા આવે છે, કેટલા વાળા કરીએ આવે છે. સેવો આપણે પકડી જાય છે હાથમાં. પૂજા થઈ ગઈ છે અહીંયા કમ્પ્લીટ અને ખાવાનું અહીંયા ચાલુ છે. સેવો ચાલો, રોટલી આવી ગઈ છે. હાથ દેખાય છે અમે હાથ દેખાય અને મમરા પણ આવી ગયા છે નાસ્તામાં. ચા ના મોઢું દેખાય. ચાલો આવી જાઓ, ચાલો બ્રશ કરીને આવી ગયા છીએ બે અત્યારે. એમને માટે ચા દૂધ આવી ગયું છે અને રોટલી ખાશે, મમરા ખાશે. ફોન જોવા માંગે છે પણ આપવાનો નથી. ફોન જોવા માંગે પણ આપવાનો નથી. ના નિશા જવાનું બેટા? શું છે આજે પેપર છે તાને? એમને એમ જવાનું છે બેન ને. એ રોટલીનું બીડું વાળ્યું છે અને હવે જઈએ છીએ અમે મમ્મી જોડે. લાડ કરે છે બેન. ચાલો, આજે એક સરનું ફાઇનલ કામ ચાલી રહ્યું છે. ભીખાજી આ બાજુ વળગ્યા છે ખાડો સાફ કરવા માટે. આ બાજુ ડાયાફ્રામ ફિટ થઈ રહ્યું છે અંદર ચેમ્બરમાં. બધા ભૂંગળી બનાવી રહ્યા છે. દાદાજી કટિંગ કામ કરી રહ્યા છે. ત્યાં રાણાજી લેટનું કામ કરી રહ્યા છે. પાછળ અડધું રિપેરિંગ થઈ ગયું છે અને ગાડી પર આવી ગઈ છે. સામે ઊભી રહી આ ભાઈ ગાડી ઊભી લઈને આવ્યો. જઈ ગયા ચડી રહ્યું છે ઉપર. પેલા ભાઈ ક્યાં ખેંચી રહ્યા છે? જો મશીન સીટ ચડી દબાવે. એક ભાઈ ચડ છે તો આ તો ચડી ગયો, સીટ પાડે છે. ગાડીએ ટ્રાફિક વધારે કર્યો છે. કેટલી ટ્રાફિક છે આ બાજુ. તો આપણે ત્યાં આવવાની રાહ જોઈ રહી છે. આપણે ત્યાં આવે છે એ ગાડી. લાઇટ અત્યારે જતી રહી છે કારણ કે ભડાકો થઈ છે. એટલે જો બધા સામાન વસ્તી કરે છે અને 12 વર્ષ સાધન ધારેલું છે પણ પડતું નથી. તો મિત્રો હજુ સુધી લાઇટ આવી નથી. હવે જઈએ છીએ વસ્તી કરીને ઘરે. વાઘેલા જે તૈયાર થઈ ગયા એમને હાથ ધોવાના બાકી છે. ધોઈ લીધા? બાકી છે. હા બાકી છે. ભલે બગડ્યું ના હોય તો હાથ તો ધોવાના જ ભાઈ ને. કેટલું અંધારું છે અત્યારે. જઈએ છીએ જાંબાવાળા ઘરે. ત્યાં ધૂપ કરવાનું છે રામાપીરનું. આજે બીજ છે તો ધૂપ ચાલુ છે અત્યારે. ધૂપ કરવા બેઠા છે. અમારા બંકો વાદળના બીજ દેખાણ આવ ધૂપ કરો ને આવું ધૂપ કરવા બેઠો છે. પપ્પા ધૂપ વાળે છે.
ખાઈ નહીં જમી લો ને અંદરમાં શું તારું ખાવાનું છે ગીલવણી બટાકા અને આ જો બેને પપ્પા ખાઈ લો દેજો આ મમ્મીને ખા બેઠા છે ખાટલા ઉપર નાની હેબેન જો પદરિયા હે ના બેન હોય બેઠા છે માસી કરેલું છે નાની હેબેન જો ખાતા પેલા પોળે પી લીધું પ્રિન્સભાઈ તો મિત્રો વાગ્યા છે અત્યારે 10 જમી પરવારીને થઈ ગયા છીએ ફ્રી આજનો દેશી બ્લોગ વિડીયો જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય